જો કાકા ફોને ઉપાડતી નહીં કરવા ગયો તે સોથી ફોનનું બંધ ઉપાડે તારા બાપાએ બધું કર્યું છે ધોધ્યા બધા એટલે સોથી ફોનનું બંધ ઉપાડે એક તો છોકરો ફોનમાં ઊંચો જ આવે અને બાપો પેલું ખાતું પીવામાં ઊંચો જ આવે કીધું તું લ્યા સુધરી જો લ્યા છે બહુ કરવાની એક તો શીખર મેલતા કાંઈ સાંજનો એ ચાલે છે આ કેટલું શિવ હગું હતું શીખર ખાસું લોબું હતું પૂછે એવું હગો હતું બે હગો તૂટ્યો અને આ ત્રીજું જો છેલ્લા ફોન કરે પણ એક ફોન ઉપાડ હતો પાછું ફોનમાંથી તો ઊંચું આવતું નતું પણ પહેલા તો હું બે વાગે વાતો કરતો એક પર ફોન આવતો અને તું તારા કાકા જ આવું કે છે કે બે વાગે વાગે વાતો કરતો લગી શરમ જવું છકા જાય પછી તારે ફોન કરી આલો ગમે પણ ફોન તારી કોઈ કહેજો ફોનમાં કોઈ એટલે તારા બાપાને કે બધું કર્યું છે તે ને બધું તો શીખર એ તો એટલો બધો પીધો છે ને કે શીખર કોઈ ઠેકો ના દઈ હોવાના તો શું કરવાનું મારો મચ્છર કઈ 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 થતો તારા બાપાને કઈ કઈ થતો આમ તો પાછું મોટો પૈસા એટલે આવું ના બોલે પણ શું કરું કે તમારે કેવું પડે કે તો શીખર કે આવું પડે છે ના છૂટકે પછી શીખર શું છે તારા બાપો પડી અંદર પી ઇવન ધંધો છે ખાટી પીવાનું અને ફરવાનું સોવાનું તે કોક કહેતો હોય તો બે ત્રણ ધોકા મેળવાના આવો છો હું દુકાન મેળા એવા શંકર એ આવ્યું વાવાઝોડું જુઓ ખાલી અમે ઉઠ્યા છે લાગે છે હા શું થયું કશું યાર શું કરો છો ગાય આવી હતી કાકા ઉતરે નહીં ગાડા રાતનો સરેલો હતો ઉતરે નહીં હમું તો તે સાત બાદ પાવી પડે કે હું સાસ પા જો કે દાંતન તો જોઈ હોય ને ભલીવા વગરનું હવામાં પેલું દાંતન ના કરો કે આનું દાંતન કરું ઈમો આ જો કે દાંતન લઈને બેઠા છે કેવા દે પાછા કોક નવું કરશે તમે દાંતાને આવા મુકાઈ ગયો છે એવું કઈ દે કે હવામાં વહેલા વહેલા પેલું દાંતન જોવા એટલે પછી શું દાંતન કરે નહીં શું પીધું સજી તે હવે પીવો આવો તો ના દોઢામાં ત્રીજું હગું તૂટી ગયું અગુ ચાનું છે શાણ બધે જાણ હગું તોડી નાખ્યું તમને ખબર નહીં શાણ લે છોકરા ઓ તો ખબર નહીં કાલ તો પાછા રેડી હતા એટલે હું ખબર હોય પેલું પી ના હતા તે હગાન બચારા શું કહેતા હતા હવે એવું કહેવાય પછી આખો દાડો ફોનમાં વાતો કરે છે એમાં તોડી નાખ્યું બીજો કયો વખત નહીં તાનું હા તમે પી ના આવો છો એમાં બન્યો પછી આ બધું થયું તે હું પીવું છું તો ઈવા ને બે વાની મારે હું કાલે હોય ને આયા હતા બધા એ આમ ફોનમાં કશું સર્ચ થાય એવું એ ભાઈ તમને કહું કાલે હોય ને આયા હતા ને તે તમારે તો બંધ નતું પાછું પેલું પીધેલું હતું એટલે તાજ કઈ રે બાજુ ઈવન બંધ છો હતું એક તો પી ના ગામ ગાડી કરી હતી પાછી તમે ચાજુ હવે હોય પાછા હું ઘરું સમજાવ્યું કે ના એ તો ઈવન થોડું હમણાં જે ટેન્શન બેન્શન આવ્યું છે ને તે એવા પીવું છું પણ મનવા જ તૈયાર ના થાય ને રે તમે તો ગાળો બોલીને મારી ઉપર આવી જતા એવું કરાય તો કોક મહેમાન આવ્યું તો આવું કોઈ કરે પછી આખું તોડી જ નાખે કશોથી રાખે પાછા કિસી મને ખબર નહીં એ તો આમ શંકર ભાઈ હું તને હેરાન તો ભગવાન ના ઘેર લખેલો હજી કહું છું સુધરી મારા કિસ્મતમાં લખ્યું છે પણ તમારા શંકર કિસ્મતમાં લખેલું હા ને તો 12 ગૌથી આવશે એના પણ એના કપાળમાં જ ભમરા પડી વળ્યા એના કપાળમાં ભમરા નહીં ફરી વળ્યા તમારે લીધે નહીં થતું કાકા કૂટા લબાડાનો હું આવું છ પાછા દાંતણ ભાગતા આવું પેલી બસ નહીં જવું હવે દાંતણ ભાગવા આ હું કઈ ગયેલું આવા દાંતણ એ તો અંદર બ્રશ પડ્યો છે એનું કઈ નાખો ના એ મને આવું હું દાંતણ કરવા દાંતન પેલું થઈ જાય તો પોતે પાછું બીજું કરશું બીજું કરશો હવે આખા ગામની ખબર પડી જાય છે કે આ તો પેલા માંગો ભાઈ કહેતા હતા હું હગાઈ વાત કરું છું તો પૂછ્યો કદી દાંતન કરી દે મોઢું શું મેં ખાય એ બધા પેલું દાંતણ કરશી કે પાછા વધારા ચાપ ચાપ કરીને લાફો મારે હમણાં આજે તમે જતા હો તો જો હવે પાછા સુધરી જો હવે એ તો સુધરી ગયેલા જ છીએ આ પાછા તારા બાપામાં ઠેકાણો નહીં હજી તો કહે છે કે મંગાભાઈ બહાર જઈને આવું કે હગું કરાવવાનું થોય હગું નહીં થાય અરે પીવાની મેકશે ને તાનો જગું થશે આ મારા તો કિસ્મતમાં લખી છે પણ એના પીવા ને તો મારા અગોદાર તો છે ના મને તો હવે તો છે ને બધીને મારવા છું ત્રણ હગો જતો હવે પીવા મંગા જાય હમણાં હાલ ઉનાળામાં ઢોલો ના વાગી જાય તે વેવાય ને તો કીધું તું કે ઉનાળામાં તૈયારી કરજો લગન કરવાનું એટલા માટે તું બધું કહેતો હતો બધું પાણી ફેરવીને શું કરવાનું તારા બાપને બધું પાણી ફેરવી નાખ્યું હા ને તો મુએ કઈ થાક્યો મારા જેના મોટો છે બોલવાની હોને એક તો હવે પાછા ભણવાનું દમ રાખો તમે બનવું જ પડશે કે તારા આવું કરે હતા અને પાછું સમજાવજે
ત્યારે આવું તો પાછા એક તો શીખા હું કહું યુવાન એક તો કઈ થાક્યો કે આ બધું છોડી દે ધંધા તમારું કરો પીવું પડે તમારે યુવાન હું ટેન્શન છે પી કરે છે એ તો હવે અમને હું ખબર પડી અમે કહીએ છીએ પણ માનતો નહીં ને રહ્યો શું કરવાનું મોડે ડબલું એ ઘરમાં લઈ જાઉં છું સર જરા છોકરા બાર આ શું છે બેસ સાબા મેલી છે કે નહીં મેલી બસ ચા પીવો થાય તાર ચા પીવો હોય તો ઉનિકા નામ જ ચાલશે અમે હું કહું છું ખબર કા હું કેવું છું કઈ જતા તારો આવું અમે હું છેટતી ખબર તો આવું તમારું એમ નહીં કેવું બેટા હું મારી વાત ખબર અમુક જે બોલાઈ ગયું છે અમુક તને ખબર છે ને કટેવ થાય એમાં ખબર હું કહું છું તો કોકનો ફોન હોય મને કરી આપતા વાત કરવી છે ભાઈ જોડે શોપ આ તો ફોન જ ઉપાડતું નહીં કોઈ પણ પેલા હગાન કરું ફોન હું કીધું છે કોણ નહીં ઉપાડતું છોડી શો ફોન ઉપાડે છે મારે કેટલા ફોન કરો ફોન જ ઉપાડતું નહીં નહીં ઉપાડતી બાયડી હા શું કરવાનું જો ફોન કરી આલો હવે વહીનો કે હાડાનો ફોન હોય તો કરજે એ નંબર ઉપર ફોન કરો આખા જેવું કીધું પાછા રિંગ વાગશે પણ જીગર યુવાને એવું બધું છે ઉપાડે તો બોલજો પાછા તું બોલ કે પેલો બરાબર મને ડાયરેક્ટ નહીં ઓળખ્યું કે એમાં બાપા નાનું એમ કે છે હાલો હા બોલો જમા બાપાને આલુ ફોન વાત કરજો ના ભાઈ નહીં બોલતા હું બોલું છું અત્યારે હાડો લાગે ઓહો એના બોલતા લાગે છે હું કરો છો તે અમૂલ્યા ફોન કર્યો છે નાના શું જાવે ભાઈ વાત કરવી હતી વેવાઈ નહીં હું છે શું જા એ પોણી વાળી છે હા પોણી વાળી છે તો કરો કે વાત કરો કે હા તે કોક હગું કોક નહીં હું કોક આયા તા તે નહીં કરવાનું એ તો શામ હું થયું ના 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 તમે દારૂ વધારે પી ગયા છો ને એ તો કોક દાડો જ પીવું છું, રોજ નહીં પીતો ના પણ નહીં મારે હગું જ નહીં કરવાનું એ આમ તો કીધું કશું એવું હું તો કોક સામે જ પી જાઉં વધારે પેલું હોય ને એટલે આમ નહીં પીતો પાછો રોજ દહીં દહીં ના આવે પછી મારા બુનનો રપત પાડે થોડું ચાલે પણ એ તો હું તો શું આખી જિંદગી એવાના જોડે રહેવાનો હતો હું તો 4-5 વારનો મહેમાન છું ના ભાઈ નહીં મેળા હો હગું કરવાનું તો તમને કીધું કોને એમ કહેજો ખાલી મને હું લ્યા કહું કે તમારા ગામનું મોતીભાઈ કીધું અમને અલ્યા પણ કીધું હોત તો હમું રોત કીધું આમ તો જેને કીધું કયો ના ના ભાઈ આપણે હગું નહીં કરવાનું હો, ઈગળ હાલો મેલી દીધો હું હાલો ભલે જો હલા હું જોઉં આખો મેલી દીધો લાગે દેખાતું જ નહીં મેકી દીધું લાગે મેલી દીધો હું કહેતા હતા કોઈ કીધું ના પાડી હું ના પાડી એ તો કીધું તમે દારૂ બારૂ પીવો છો કીધું અમારે એ તો તારું રોમન છે ઘરમાં કે દારૂ પીવો છે એટલે તો એ રોમન છે પણ મારે છો તમારા જોડે આખી જિંદગી પડી રહેવાનો તો 4-5 છો કાઢે એટલે કાઢવાનો તમારે એ તો હું તમારું પણ હોમાં ના ગમતું હોય તો પછી આપણે થોડા ઈવન ના ચાલતું હોય પછી ના જ પાડે કે ભાઈ અમારે કીધું દારૂ- ખાલી નો માલો કે મારા ગામનું કોક તમારા ગામનું કોને કીધું હું એમ જ કહેતો હતો કીધું અમે હાલ કીધું હોય તો ખબર પડે કે ફરને કને કીધું છે કે એવું કહેતા હતા કોઈ કીધું તો ખરું જાહેર ઘરમાં જાય સાબા હોય તો ગરમ કરજે હેડ ને કોણ થાય? ચા બાર એક તો તું ઘરમાં જા ને તો હગું તો થાય કરજે આમ ચા બાર બધી જે કર મને પીવો છે ચા. હોય તો કાન નામ જ રવા દે જોર આવતું હોય હેડ મારા માટે નહીં પેલી કરે પછી હગું તમને હું લેવા કહું કે તમારા ગામના મોતી હે આ તો શબ્દ કોઈ ફબડેલો લાગ્યો તમને હું લેવા કહું કે તમારા ગામના મોતીભાઈ કીધું મોત્યો અને અડસેલાને હું ના પાડતો હતો કે તું મારા ઘર બાજુ હમુરદો આવે નહીં એને જ હગું તોડાયું લાગે છે મોરિયા એને તોડાયા છે તઈ હું એની ખબર કાઢું છું શું જો છોકરા રાધે સાબા ગરમ નહીં કર હું ગામમાં જઈને આવું હોટલ જઈને ચા પી લઉં છે તો રાધે હું આવું ગામમાં જાઉં છું હોટલ બરોબર અને કંટ્રોલનું બધું લેતા આવું છું તું ઘેરના ઘેર છો જતો ના અને કોઈને કશું કહેતો ના હું શું જાઉં છું હું હા પહેલાં 2 કોથળીઓ લગાવું પછી જવા દે કોણ
એ કોથળીઓ લગાવીને જો ખાલી ની ગઈ કાઢી નાખું. હવાનો હગો ના તોડાવો તો શું કરવાનો? આ ભેમલાને ખબર નહીં પડતી હોય. વાળ્યો કેટલા કરતો હમનો આવ્યો છે. મારા ઈકણ પેલી એ કરવાની હવાનો હગો તોડાવ અને પાછું દારૂડિયું છે. અને પાછું મને તે દાડ જમ દામે હાથ મિલાવ ને તે કે મને આના દોઢાઈમાં પેલી એ કરે પાછું. મને ખબર નહીં કે આ બંકો પોકેલો છે. કરો કે પહેણાવો છોકરાને હુડીએ ચડાવો. હું જે રીતના ચડાવો છો એ ખબર પડે તાણે વળી હવે એટલા એને ખબર પડે. હગું તો એ રે છોડીને બીજા કરાવવાનું પાછું એ ગોઠવ્યું છે. ત્યાં રમણી એક થઈ જાય ને પાછી જોકા કદી કાપા છે પીવામાં ની ઊંચો આવે તાણે કાપા નહીં રહ્યો. અને હા તો કેવું ચાલવામાં આવું રાખતો હોય બધું વગર એના ઘરમાં ઠેકવાનો નહીં. ખેતરમાં હું વાસ રાખાઈ રહ્યો. ચાર્યું લાવવાનું હતું પણ હોતું સારું હાથમાં આવી ગયું છે. હા યો સા. હા બેમાં હા આવો. શું કરે છે? વાળ ફલાવતો તો હે વાળ હરખી કરતો તો. શું લેવા? એટલે આ બધું રસ્તામાં અડે તું કશું કરતો નહીં. મેં લાય હું કરી દઉં વાસ બધું. તો તાર શું ગાલ લીહોટા પડ્યા? ગાલે લીહોટા તો નહીં પડ્યા પણ બેમાં જો પડ્યા છે બરોબર છે બધા. અને તમે કોક તમે કોઈ કપી ના છો ને એવું લાગે છે ને મને. હું બરોબર છું. ખેતી ઉભા રહો થોડા તો સારું. તમે કોક ભેડો માર્યો છે ને? હા હવે પણ તમે ખેતી ઉભા રહો તો સારું છે. હે ખેતી ઉભા રહો મેં કાંઈ છે ના તમે એમ કહો મને ભેડો શા માર્યો છે? અમારા છોકરાનું આગુ વિવાહ તારા છોકરાને છે ને કરવાના છે તે વિવાદ થઈ ગયા ને. વિવાહ થઈ જાય ભલા મોણા યાર બોલાવો ના પડે વિવાહમાં ગમમાં છે ને પહેરે વિવાહ થઈ જાય છૂટું થઈ ગયું. પાર મેલી દીધો. મંદિરમાં વિવાહ કરી દીધા કુ આમાં બે પછી થોડા દાડા છે એમાં 12મું થઈ જા. 12માં તો આવ્યો. હે 12માં તો આવ્યો હું. પણ તમે કહો મને ભેડો છે માર્યો છે. હેલો લે આ હગુ તોડાવવામાં. એટલે તમે મને કદી હરખું બોલ્યો છે લે તું? જોયું નહીં જતું એમ કહું છું. જોયું નહીં તું મને કદી હોશ બોલ્યો છે કદી? તેના હરખો આમ હાથે મિલાવતો તો અને એમ થઈ નીકળી જાય કે આમ થઈ નીકળ્યા તું અમારા દૂધ થી મુતર પીવું છે એમ કઉ છું. તને હું હાથ મિલાવા લ્યા? એટલે તું મુતર પીવું છે અમે નહીં પીતા. તે ચોથું હગુ તોડાયું મારા છોકરાનું. તારું તો એકાઈ નહીં થવા દઉં તારા છોકરાને હગુ. એકાઈ નહીં થવા દઉં. આડો આવજે કે અમુક ખબર પડશે. આયો જ કદી આ નહીં આવ્યો. લે આયો આ ના તોડાયું હગુ કે હું કરી લે કે આમાં મારું મગજ જતું રહે ને તો પાછું નવું થા કોક. હું નવું થા હે હું નવું આ નવું થયું હવે બીજું નવું હગુ કરો એટલે એ તોડાવું. અમું તો તોડાઈ રહ્યા વાતો ભૂલી જવાની. હેરામ સોની મની નેકરવા કરે તારી મોટા મજા નહીં આવે પાછું. હો જો બીજું શું આગળ્યો ના કર ને કમર જે વાળમાં હમણાં જો પડકામાં હજી વાળમાં પડ. હા એટલે વાળ હોશ થઈ જાય મારા. હાલું મુચર પીપી ના આવે ને મને આમ આગળ્યો કરે નેકરવા કર ને કમર પાયા વગર નહીં રહું. અલે આર પાર ગોચી ગાલ્યો. કાઠું લાવ્યો છે પાક જો અસલ છે. તો એમ કે પેલા ભેડો છે માર્યો એ કે જે અલે 50 વખત મારે બીજો હજી હવે મોતે મેન નહીં આવે પછી પાછું નહીં આવે એટલે હા તું અત્યારે નેકળવા કર. મારું મગજ ખરાબ છે વાળે બાળે તું કરતો હમણાં આવે છે ને બધી રી નીકળી જા. મોતે બાજુ પછી હરખું ઉભું રહે પેલા હરખું ઉભું રહે પછી મિલજી ઓછું મુતર પીતો હોય તો તારા શું કરવું ચાલે? દારૂ ઉતારવો છે? મારા ઝઘડો જ કરવો છે તો હાગુ સામ તોડાય એ કે જે મને તું પેલા ખબર છે ને. હા પી ગયું ભાઈ દે હમણાં હાલ હમણાં ખબર પડે ડોહલા મજા નહીં અલે પી જતા પડ્યા ઉભા કરતો તો પણ મને એકલાથી નતા થતા. હા બે મોબાઈલ આ બાજુ શું છે? તમે હાગુ સામ તોડાય બે એ કયો મને કને ચોરાયું હગું? તમે
કોઈને ચોરાયું નહીં હા? આ બાજુ ધટંગ ચાલ્યા છે મોન મોત દે એવું કઈ મોટી ખબર વાત તમે છો આ બાજુ શું કરો છો એટલે આ તો હું જામ વાળ ફલાવતો હતો કે અને ભાઈ આગું શંકા. તોડાયું છે આપણું. આ તો છોકરા આવ્યો છે આપણો હોકતા હોકતા આ સાઈડ આવ્યા છે કહો તું આગળ શંકા અને આગું તોડાય છે અમારા છોકરાનું. અને તું ઘેર લઈ જા શંકા જો હું તને કહું વાત હવે તારા ઓના છોકરા આ ભત્રીજાના પણ તમે હાગું તૂટ્યું કે ના? નહીં ખબરાકું ચમ મારા ભાઈને મારો આ તારા ભત્રીજા હાગું તૂટી ગયું છે એમ કે છે મને હોવા તૂટ્યું છે હવે મને તો વાતની આ ખબર નહીં ભાઈ કશું નહીં અને આ તારો ભાઈ દારૂડિયો શિખર છથી મૂતર પીને આવ્યો છે તે મને કહે છે તી હગું પણ તોડાવ્યું. શંકર, મારી તારી અરે મારું નામ તમે બોલશો નહીં, તમે બોલશો નહીં. અરે બોલું હું આનો તો તમે ચપ્પો કર્યા તમે ચપ્પો હા. પણ તમને મોટી બા ખબર છે કે આ પીવું છે નહીં. ખાલી પીવો તો એવું. પણ આખા ગામમાં કોકને કહેતો મારી તો આબરૂ હું એર્યો તો મૂતર પીવે તમે નહીં પીતા કે? પણ તમારા મને આવીને કેવું હતું કે પણ એરો આઈને મને કહેતા મેલું પટાઈ દઉં શરીર ગાલ દઉં ને એવું બધું કહેતા ચો મેળ આવે કે પણ તમારા મરાય ના કા મોતી બા તમે અલ્યા માર્યો નહીં એક એનો નહીં. બોરાવાન ઠેકોણ નહીં ભૂઈ પડ્યો તો બાબા ઉભા રહો. એક નહીં ત્રણ હગો તોડાય છે એના સો આ છોકરા પકડજો. જે આ સેવો આરોપ નાખે છે મારા પર ખોટો. પણ જો તમારે તો સમજવું પડે કે એ તો દારૂ રહ્યો છે યા વાત અને એને સમજાવતો જ તો પણ એનો ભૂઈ પડી ગયો છે મેં કીધું ઉભો કરું આ પીનો ઠેકવાનું નહીં ઉભું રહેવાનું ઊભો કરું તમે તો ઉપર બેહીને અલ્યા હું તો અંકલ ઉપાડતો તો ભાઈ આખા ગામને હું સમજાવું એવો શું આ કોકો તમે ઉભા રહો એક બાજુ હે આ કોટમ બાટા ઉકા પીતા હો આટલો કરે કીધું જો કરે કીધું આગું તું રાઈ ઓછો હોય દહવાનો રાખતા પણ તું આમ ઓછો આ મોત મોટી બા તમે પાછા હવે અલ્યા મત પણ મારો. જમ તેમ બોલે છે ના ચાલે એ તો તમને ખબર તો છે દારૂ પીવો એ દારૂ જે છે એવું હોય અમારે દૂધથી પણ મુતાર પીતો હોય એમ કેવું છે આ જે ગોપી દબાઈ જાઓ. નહીં તો ભાઈ તમે એક તો આ સોતી તું છોકરા તું હોય. શંકા તું લઈ જજે. હું લઈ જાઉં છું પણ તમારે આજના ગોધા બોધા ના ગયેલા હોય હા એ તો પણ પીવામાં ફોન નાખવો પડે આપણે શંકા પે તમને તમે ખબર- પીવા છો કયો અમે તો નહીં પીત પણ તમને ખબર છે કે દારૂ અને લઈ નહીં. હોય નહીં તો રાઈ હા તો તમે જો એ તો હું લઈ જાઉં છું તમે જજો હારો લઈ જાય ને ગામમાં બીજા કોઈને આવું કે ના નકા શિયોક પટા ભાગી કાઢ છે તો હું છું એટલા થોડો જવા દીધો કા હારું પી જ્યું છે ને તાને હે પી જ્યું છે ને પાછું કેજા મને આમ હવે કાલ તો ભૂલી જા કે મને ભેગો થયો તો હું એને કંકોડા ખાવાની ખબર પડે હા તો કદી આપણા પાસે કહેવા આવે નહીં જવા દે હજુ પત્તા હાકો કરાવવાની ના છોકરાનો તો ચોરી કાઢું અને એક લાફો મેલે ને તે ઊંધું થઈ ગયું વારમાં એવું જાય છે કા અને પાછું આવી છે પેલી સોરીનું હગું તો આવ્યું હતું ને એ તો પાછું બીજા ગોઠવાનું છે એટલા ચપ્પલ ને પહેરાને પાછું નવું આવી જાય મારે હવે તો હગો એનો જેટલો કરે ને એનો બધો તોરાય બીજા કરાવે છે તાને